નું કામ 26મી જાન્યુઆરી 50 દિવસે નક્કી થયું હતું. તે પહેલાં એનું કામ ચાલુ થઈ ગયું હતું. આજે સાહેબ એવું છે કે સવારે ઉઠીને કોઈ પૂછે જે આપણે કયા તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ, એમાં આપણને જવાબ મળશે કે સ્વતંત્ર દિવસ છે, આઝાદી દિવસ છે. કોઈને નોલેજ ઓછું છે સાહેબ. ઇવન કોલેજના સ્ટુડન્ટોને બી તમે સર પૂછો ને તો એ કેન નોટ, એટલે એ જ નહીં કરી શકે કે કયો જવાબ મારે આપવો એમ. આપણે બંધારણ વિશે વાત કરીશું. 15મી ઓગસ્ટે જ્યારે આઝાદી મળી ત્યાર પછી 29 ઓક્ટોબરથી જ આનું કામ ચાલુ થઈ ગયેલું. અને બંધારણ કે જેના પાયા પર દેશ આજે અડીખમ ઊભો છે, એના 22 વિભાગ છે. 395 આર્ટિકલ્સ, 395 આર્ટિકલ્સ અને 8 શિડ્યુલ હતા. 80,000 શબ્દોમાં દાદા આપણું બંધારણ લખાયેલું તે ટાઈમે હાથથી લખવામાં આવ્યું હતું. અને એને લખવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. અને એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેના ચેરમેન તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમણૂક કરવામાં આવી હતી. આજે આપણે પશ્ચિમના દેશોની કોઈ મુલાકાત લીધી હોય કે તમે કોઈ મેગેઝિનમાં વાંચતા હોય તો આપણે જનરલી એવી વાત કરતા હોય કે આ દેશ આપણા કરતાં 50 વર્ષ આગળ છે, 100 વર્ષ આગળ છે. તો એનું રીઝન શું છે કે સર ત્યાં બધાને એના બંધારણ વિશે પૂરેપૂરી માહિતી છે. ત્યાંથી નાના છોકરાથી માંડીને એ લોકોને પ્રાઇમરીથી જ એનું શિક્ષણ આપવાનું ચાલુ કરવામાં આવેલું છે. એટલે જે દેશમાં સાહેબ આપણે નદીઓને માતાનું સ્થાન આપ્યું છે, એકદમ પ્રદૂષિત પડી છે, અને જ્યાં નદીને નદી જ ગણેલી છે તે એકદમ ક્લિયર છે. એનું રીઝન કે નાના છોકરાઓના એના ડીએનએમાં જ એ લોકોએ હક અને ફરજનું નિર્માણ કરેલું છે. તમે તમારા હક અને ફરજ જ નહીં જાણશો તો તમે આગળ જઈ જ નથી શકવાના. આંબેડકર સાહેબે એવું કીધું હતું કે કોઈ દેશ જે ચોક્કસ દિશામાં આગળ વધવો હોય ને જો નથી જ આગળ વધી રહ્યો તો તેના 2 જ કારણ હોઈ શકે કે જે તે સમયના નાગરિકો અને તેના નેતાઓએ આ બંધારણને અનુસર્યા નથી. એટલા માટે જ એ લોકો આપણે જે બીજા દેશોની તુલના કરવામાં આવે છે ને આપણે પાછા રહી ગયા છે. આપણને હક અને આપણે એનું નોલેજ જ નથી. સર આવા બધા દિવસોમાં કોઈને છોકરાઓથી માંડીને એના આર્ટિકલ્સ વિશે માહિતી હોવી જોઈએ. આપણા અહીંયા કેવું છે સાહેબ, પરીક્ષાલક્ષી જ્ઞાન હોય કે એક્ઝામમાં આવવાનું છે, ચાલો આટલું એનું પ્રિપેરેશન કરી દો. એટલે આપણે અહીંયા કેવું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારો, બીજા બધા જે તહેવારો આવે તે ધાર્મિક તહેવારો. પરીક્ષામાં આવવાનું છે, આટલું લખી દેવાનું, આખા નિબંધ લખાઈ જાય. એટલે આપણે આપણા બંધારણ વિશે પૂરેપૂરા માહિતગાર બનીએ. અને એને સિંચન સાહેબ તમારું એક માધ્યમ છે કે તમે જ એને કરી શકો, તમારા હાથમાં છે. આજે કોઈ જગ્યા તમારા છોકરાઓને ઊભા હોય તો એના બંધારણને એની ફરજનું એનું નોલેજ હોય ને તો સાહેબ કોઈ એવી તાકાત નથી કે એને અટકાવી શકે, ચાહે ટ્રાફિક પોઈન્ટ પર હોય કે કોઈ પોલીસ સ્ટેશનમાં હોય. આપણે ગભરાએ કેમ છે? આપણે આપણું બંધારણને આપણી ફરજને હક જાણતા જ નથી. એટલે મારું સાહેબ આપસીને સૂચન છે ને તમે એના સ્ત્રોત છો, એટલે એ દિશામાં છોકરાઓને આગળ વધારો એ આપણી એ છે. એ લોકોને એની ફરજ અને એના હકનું જો જ્ઞાન થઈ ગયું. આજે આપણા દેશોમાં બોર્ડ મારવા પડે છે, હેડિંગ મારવા પડે છે કે ભાઈ કચરો આટલે નાખવો નહીં, કચરો ડસ્ટબિનમાં નાખવો, આટલે થૂકવું નહીં. એના બેનરો પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થતો છે. એ આના ડીએનએમાં આવેલું હશે ને આ છોકરાઓ જાણેલું હશે તો એ બધું કંઈ કરવું નહીં પડે એમ. એટલે આપણા દેશે ચોક્કસ આ દિશામાં આગળ વધવાની જરૂર છે. અસ્તુ.